જેમ શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને વ્રજમાં દર્શન કરાવ્યા, વૃંદાવનમાં, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ, એક એક વૃક્ષ વ્રજનું ભગવત સ્વરૂપ છે. એક એક વૃક્ષમાં વેણુધારી પ્રભુને એક એક પત્ર પત્રમાં ચતુર્ભુજ પ્રભુ બિરાજે છે. બસ એ જ અનુભવ ગોપાલદાસજીને વલ્લભના પરિવારમાં થઈ રહ્યો છે. અને ત્યારે ગાયું, નિત્ય પ્રત્યેક ક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જો અહીંયા જીવા શબ્દ નથી કહ્યું, જીવા એટલે જીભ, અને જીભને બે જ કામ હોય, વાદ કરવો અને સ્વાદ ચાખવો. ત્રીજું એને ના આવડે. પણ હવે લૌકિક જીવામાં ભગવત ગુણગાન ગાવાની લાલસા જાગી છે. આ જીભે પ્રભુના અલૌકિક રસને ચાખ્યો છે, અને ભગવદ રસનું પાન જેને કર્યો એ પછી રસના બની જાય, પછી જીવા ન રહે. જેમ કોઈ મીઠાઈ ખાધા પછી તમે ચા પીઓ તો ચા ફીકી લાગે, એમ જેને ઠાકોરજીના શ્રી વલ્લભને શ્રી વિઠ્ઠલના માધુર્યનું પાન કર્યું હોય, એ રસના પણ પછી એમના ગુણગાન ગાયા વગર રહી શકતી નથી. ગોપાલદાસજી 8 આખ્યાન ગાયા, અને 8 આખ્યાન ગાતા ગાતા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની એવી લગની એમને લાગી ગઈ કે હવે એમની રસના બીજી કોઈ વાત કે બીજું કોઈ નામ કબૂલ કરતી જ નથી. એટલે આ રસના શબ્દ કયો છે. ગોપાલદાસજી માનો પોતાની રસનાને કહે છે, હે રસના, નિત્ય અને પ્રતિક્ષણ તું શ્રી વલ્લભના પરિવારનું સ્મરણ કર. એનું કારણ આ કાલ કેવો છે, એનું નામ છે કલિયુગ. કરાલ કલિકાલ ચાલી રહ્યો છે. કલી એટલે કલહ, કલી એટલે ક્લેશ, અને કાળનો અનુભવ આજે આપણને થઈ રહ્યો છે કે ઘરમાં ગ્રહ ક્લેશ ચાલી રહ્યો હોય, ભાઈ ભાઈમાં કલહ હોય, બાપ દીકરામાં ના બનતું હોય, પતિ પત્ની આખો દિવસ લડ્યા કરે, કૌટુંબિક કલહો ચાલતા હોય, સામાજિક કલહો થતા હોય, રાજકીય પક્ષાપક્ષો આપસમાં લડ્યા કરે, ધર્મના નામે લોકો મારવા મરવા તૈયાર થાય. આ બધો કાલનો પ્રભાવ છે. પણ આ ક્લેશનો લેશ પણ કૃષ્ણને ગમતો નથી. જ્યાં ક્લેશ હોય ત્યાં ક્યારેક કૃષ્ણ ન બિરાજે, અને કૃષ્ણ હોય ત્યાં ક્યારેક ક્લેશ થાય નહીં. પેલા પ્રસંગનું સ્મરણ કરીએ. ગોવર્ધન માનસી ગંગા પર ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, આ બંને મહાનુભાવોએ ભગવદ વાર્તા કરી. મહાપ્રભુજી પૂછ્યું, આપના સંપ્રદાયની ભગવત નામની શું પરંપરા છે? કે અમે અમારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત ભગવાનનું નામ લેવાની આજ્ઞા કરીએ છીએ. ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી વાર પ્રભુનું નામ લેવાય તોય જીવનો ઉદ્ધાર થઈ જાય. જેમ ભાગવતજીના 6ઠા સ્કંદમાં અજામિલ આખ્યાનમાં બતાવ્યું કે અંતિમ સમયમાં કેવલ પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ પોકાર્યો તો એના બધા જ દોષો બળી ગયા, અને વિષ્ણુના દૂતો આવીને લઈ ગયા. ઘણા લોકોને આશ્ચર્ય થાય, આમ જીવનભર પાપ કર્યું હોય, નામ પ્રભુનું નામ લઈએ તો દોષો બળી જાય, કેવી રીતે બને? હું તમને એક પ્રશ્ન પૂછું કે હિમાલય જેટલો કે ગિરનાર જેટલો મોટો રૂનો પર્વત હોય, એને બાળવા માટે કેટલા ટન કોલસાની જરૂર પડે? એક તણખલું કાફી છે. એક અગ્નિનું તણખલું અડે તો એ રૂનો પર્વત બળી જાય. એમ જીવ અલ્પ સામર્થ્ય જીવ ભલે જીતની રવિ છાયા કી કનકા તીતને દોષ અમારે, પણ પ્રભુના નામમાં એ સામર્થ્ય છે કે જીવના બધા દોષોને ક્ષણમાં બાળી શકે છે. એટલે અમે મારા સેવકોને ભગવત નામ લેવાની આજ્ઞા કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે અમે અમારા સેવકોને નિરંતર અહર્નિશ ભગવત નામ લેવાની આજ્ઞા કરીએ છીએ. કેમ કે રાયના શિંગડા પર રાયનો દાણો ટકે ગાયના શિંગડા પર એટલી વાર જો પ્રભુનું નામ છૂટી જાય તો કલિયુગ છે, ક્યારેક કઈ ક્ષણે આસુરાવે સાગીને લાગશે ખબર નહીં પડે. કલિયુગમાં તો પ્રતિક્ષણ દુષ્સંગ તમને મળવાનો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે
તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ ભીરેબ સતતમ. અહર્નિશ ભગવત નામનો આશ્રય કરો. અને એટલા માટે ગોપાલદાસજી કહેશે, નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમજીએ શ્રી વલ્લભનો પરિવાર રસના. શા માટે શ્રી વલ્લભના ગુણગાન ગાવાના? તો કયું? પુરુષોત્તમ પ્રગટિયા જગતનો કરેવા ઉદ્ધાર રે રસના. કારણ કે શ્રી વલ્લભે બીજું કોઈ નથી. સ્વયં શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી રૂપે પુરુષોત્તમ પોતે પ્રગટ થયા છે. અને આ કલિયુગમાં રહેલા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. કારણ કે આગળ પણ આપણે જોયું આખ્યાનમાં, દૈવી સૃષ્ટિને આસુરી સૃષ્ટિને રહેવાનું તો ભેગું જ છે ને. અને સત્સંગ કરતા દુસ્સંગની પ્રબળતા કલિયુગમાં વધારે છે. તમે જુઓ, કોઈ કપડામાં કાચો રંગ હોય ને, કાચા રંગે રંગાયેલું કપડું, એની સાથે કોઈ સફેદ વસ્ત્ર તમે મૂકો ને, તો પેલો કાચો રંગ એ કપડા પર ચડી જાય, પણ જે કપડા પર પેલો કાચો રંગ લાગે ને એમાં પાકો ચડે, એમાંથી ના નીકળે. આ દુસ્સંગ એવો છે. કલિયુગમાં વગર બોલાવે વગર માગે તમને સરળતાથી મળી જશે. એટલા માટે કલીના કલ્મશોથી જો બચવું હોય તો ભગવદ નામનો આશ્રય. કલવ કેશવ કીર્તનાથ. ઠાકોરજી સ્વયં પોતે શ્રી વલ્લભને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે કલિયુગના દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. જે પરિવારને સ્વયં શ્રીજી બાબા પોતાનો નિજ પરિવાર ગણે છે. યાદ કરો, આસુર વ્યામો લીલા સમયે સ્વયં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આપેલું વચન, લીલામાં પદાર્થ આપેલા શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીએ આપેલું વચન, હે શ્રી વિઠ્ઠલેશ, આપનો પરિવાર એ મારો પોતાનો પરિવાર છે, ક્યારે હું મારાથી જુદો એને નહીં ગણું. પેલો નાનકડા શ્રી રામકૃષ્ણજીનો પ્રસંગ અગાઉ પણ જેની આખ્યાનમાં ચર્ચા થઈ હતી, ફરી સ્મરણ કરાવું. શ્રી ગુસાઈજીના પ્રપૌત્ર 5 વર્ષના નાનકડા રામકૃષ્ણજી પરિવાર સાથે શ્રીનાથજીની સેવામાં પહોંચી રહ્યા છે. રાજભોગ ધરાયો. પરિવારના બધાએ કાની આપી વિજ્ઞપ્તિ કરી, ટેરો કર્યો, બધા બહાર પધાર્યા, પણ પેલા અજાણતા 5 વર્ષના બાળક અંદર રહી ગયા. એકલા પડી ગયા. જોરથી ભૂખ લાગી હતી, રડવા લાગ્યા. શ્રી નવનીત પ્રિયાજીએ હાથ પકડીને પોતાની પાસે સિંહાસન પર બેસાડ્યા કે મને અહીં ના બેસાડો, કાકાજી જોશે તો મને ખીસશે. હું આજ્ઞા કરું છું ને, બિરાજો અહીંયા. કેમ રડો છો? મને ભૂખ લાગી છે. શ્રી નવનીત પ્રિયાજીએ પોતાનો ખીરનો ડબરો એમને રોગવા આપ્યો. ના પ્રભુ, કાકાજી મને વળશે, હું આજ્ઞા કરું છું ને, અરોગો. નવનીત પ્રિયાજી પોતાના ડબરામાંથી એમને ખીર રોગાવી. ત્યાં ભોગ સરવાનો સમય થયો અને ઘરના મુખ્ય બાળક પધાર્યા. જ્યાં દ્રશ્ય જોયું કે બાળક સિંહાસન પર બિરાજીને ખીર રોગી રહ્યા છે, હાથ પકડી તાણીને ઉતારીને જોરથી એક તમાચો માર્યો કે આ શું કરો છો? અપરાધ આપણાથી કરાય? બીજો તમાચો મારવા જાય ત્યાં શ્રી નવનીત પ્રિયાજી હાથ પકડી લીધો. જો કાકાજી આપે તમાચો માર્યો બાવાને અને ગાલ મારો સૂજી ગયો. ત્યારે ક્ષમાયાચના કરી, કૃપાનાથ મને ક્ષમા કરો, મને વિસ્મરણ થયું, ભૂલી ગયો કે શ્રી વલ્લભના પરિવારના પોતાનો પરિવાર ગણો છો. આપે પોતાનું સ્વરૂપ એમાં પધરાવ્યું છે. આ ભાવ જ્યારે વૈષ્ણવનો દ્રઢ થાય ત્યારે એમની વાણી પણ આપણને ફલાત્મક થશે. આગળ પણ આપણે જોયું, એસી પ્રીત કબહુ ન દેખી, યશુમતી સુત શ્રી વલ્લભ સુત જૈસી. શ્રીનાથજીને શ્રી ગુસાઈજીની કેવી પરસ્પર પ્રીતિ છે, શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીની કેવી પરસ્પર પ્રીતિ છે. જ્યારે શ્રીનાથજીનું ને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું ને,
એ સમયે શ્રી મહાપ્રભુજીના મનમાં થયું કે આ પ્રથમ મિલનના અવસર પર હું મારા પ્રભુને શું ભેટ ધરું. કંઠમાં એક મોતીની કંઠેશ્વરી ધારણ કરી છે. એ પોતાની કંઠેશ્વરી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના કંઠમાં ધરાવી અને એ કંઠેશ્વરી શ્રીજી બાવાને એટલી બધી પ્રિય છે, આજે પણ કંઠાભરણ નીચે બીજા નંબર પર એ દુલડી જેને કે નિત્ય શ્રીજી બાવા ધારણ કરે છે.